ક્યાં ગામના મહેમાન? અમે તો ખા ખબડી ના આપણે ઓલા કેવા નામ એટલે ભાઈ મને જોવા દીધું છોકરામાં એમજી ભાઈ અને ચહેરા ભાઈ એ ભાઈ છે એમનું ઘર જે થાય મહેમાન તો આ ગામમાં આયા શું કહો ઘર પૂછ્યા વગર આવતું નહીં ડાયરેક્ટ એટલે આપણે એનું મીટર બિલ બાકી મીટર બિલ ભરી હોય ખાતા જ નહીં આપોતી આડો તો હું બતાવું બેજો ખાતા બેજો પાછા પૂછવા દે કઈ આવડે નહીં આ જાવ દો નીચે વાળા તો પાયલું છે વેડે થી ઉતારો ઉભો રાખો આ રે પેલા શું નામ લીધું હતું તમે એમજી પંચેરો ભાઈ આ રે ભેમજી નું ઘર આનું કરે ને આ રે હેડો ચાલો તો આ બે થઈ એ બેઠા ને પોતે જ બે એવું એમ ને હોય આ રે બેઠા તો બે જણા માનો ભેમજી તમે ઓળખતા નહીં મજા આયા અમારા ઘરે કના નામનો મીટર છે આ ભેમજી નું નામનું છે આમ. એટલે મીટર બિલ કેમ ભરતા નહીં સાહેબ આ અમારા ડોહાભાઈ કુદર ચીરે શું નાટક હાલે આ જે તો પૈસા ભરવાના છે તેમાં નાટક કરાયા વાળ ડોહરે ને બીજા ખાટલે પડે તો ખાટલે ત્યાં તો આ બે ને કુદર રોંગો પોણીનો અને એટલે આ નાટક જોવામાં તો હો કોની ગુણ હોય ને તારે કેટલી ઈચ્છા હતી ખબર બા બે ને કુદર ખીચડી ખવડાવી એટલે હું એ નાટક વાળ પૈસા એ વાળો ને તો હોમે વધારે લઈ લો અને આ નાટક કરે તો જી આ કુદર ખીચડી આધા પગલા એ રજની પગલા હું તો પગલા લાગીશ પણ તને પગલા બસ બસ તું મારા બાળ શું તાર ડોહાને કુદર ખીચડી ખવડાવે છે કેટલી ઈચ્છા હતી ખાવાની પણ એ બધું તારે જીવવાનું આવે છે તમારા નાટક જોવા મને આવ્યો હોય તમે શું કરવાના? મેં શું કરવા લાવો પૈસા કાઢવા એટલે આપણે સાહેબ મીટરનું બિલ ભરવા લેવા આવ્યો છે અને તમે કુદરવાના પૈસા દેખાડે ને આ બધું નાટક હાજરી હશું નાટક નતું સાહેબ તમે મારી વાત હોભળો સાહેબ અમારા બા જેવા હતા તમને ખબર છે તમે એની સ્ટોરી હોભળી ખાલી ના. અમાર ચહેરે પૂછો તમે ફોટો લેતા હો ચહેરે લો જોયા તો એ તો હાલત પછી ના જોયા હા એમને મુસીબત જો આમ ખાલી મરદ જેવી લાગે હે ને એ બધી વાત જાવ તો પેલા આના પૈસા પૂછ્યું હતું આ ચશ્મા બસમાં પહેરીને આયા કોઈ ના થાય આ ગોપરે છે ને હાલ છોડવામાં હોય એટલે સાહેબ હા તમે આવડું કામ કરો ના અમારા બહાર નથી તમારા બહાર લીધે અમે તો સરકાર પગાર આવે તમારા બહાર ના રાખો અને આ દુકાને કશું ખવડાયું નહીં અને અત્યારે હલવાઈ રહ્યા એટલે કેવા બધી દુકાનની તારીફ કરે હેરાને કરી 5000 રૂપિયા પોત એટલે વેસી આ લાઈટ નું ઉદ્બોધન મારા માયા કરવા માટે ઓન બને તો કોઈ ખબર અત્યારે લાઈટ લે કઈ અમારી પાસે આવતી રહી છે મારા પાસે કઈ લાઈટ ના લાઈટ ના હોત તો તમે જો લઈ લો પરંતુ જો તમારા લાઈટ ઉત્પાદન કર્યું તો વેચી શું કરવા આ મારા પાસે કરે એટલે હું વેચી મારી પછી તો હવે લાવો બિલ લાવો 5000 કર્યા તો તમારે પાસે સ્ટોરી હોવાની પડશે આથી બિલ ને કોઈ હાલતા નહીં એમ આ જો એ સમય હતો ને બરોબર અમારો મોટો ભાઈ ગંજી હતો એટલે એ સ્ટોરી હવે બીજી આગળ નહીં કહે સાહેબ હવે અમારા ભાઈ કીધેલું હોય બરાબર હું મરી જાઉં કે જીવું તમારે લાઈટ બિલ કોઈ ભરવા નહીં દુનિયાની ગમે એવી બોલ જોબ આવે છે. આ શું હે આ તમારે કાનું હવે જીવ આ તો મારા મારું પહેલથી જ છે તમને ખબર ના હોય તો કઈ તો જતા રહેજો ને માર ખાવા હોય આ ગુજર છે ને હા ઈ તમારા બાનું હતું પેલા હવે અમારા બાનું થઈ ગયું બરોબર તમાર બાનું થઈ ગયું એટલે હવે તમારે 5000 હાલવાના શું કરવાનું હે માર મારેલી છે કે તમે માથું આલી દેજો પણ પોતાનો બિલ ના આવતા તમે શું કરવા હેડે ચકન હેડે ચલો તાર સરો ખબર પડે સરો તમે આયા હો ને હવે ચેરે પેલા સડવા દે પણ ભૂકા બાય ચેરે યાર બે જણા મોનતા નહીં પેલી કોદાળી લે આજ મેલવા નહીં પેલા તો એ પૂછક સાહેબ ને લઈને કોણ આવી હોય કન કે સાહેબ તમે શરતો તો સડી ગયા હો હા પણ તમારે લઈને કોણ હતા પેલા એમ કહેજો મને
ઘરે જાઓ. સાહેબ આ સુધી અમારા ઘરે કોઈ આવ્યું નહીં બિલ લેવા, બરાબર? બરોબર. તમે અમારા ઘર તો ભાડ્યું નહીં હોય ના તો આના શિવરી શીખો પેલા. એટલે આ રસ્તામાં આવતો તો હોમે હા એ વચમાં ભાઈ મને ડોહા હા શું અમમ કરે છે માં તો કેવો પડે કારે લાકડી લઈને આયા એટલે આયા તમને લઈને આયા એમ ને ડોહા ડોહા આ વેરસિંહ તું અહીં તું લઈને જમ આવી કે પેલા કેમજો બરાબર ડાયરેક્ટ આપણે કશું ના કહેવાય કશું નહીં, આપણા બાપ દાદા ની આબરૂ ની ના પાડી તો વાત તમારે મારે જાનો આ દુજા અહીંયા પકડી પકડી આ ઓય મેલું કડી કરો સાહેબ નું જ છે ને તમે લઈને તો ભલે આયા પણ હવે જવા નહીં થતું. તમને ખબર નહીં ક્યારે કુદર બિલ ભરતા નહીં અમને તો ખબર હતી પણ તાર ડોહે કુદર બિલ ભરી એ ડોહાનું નું લે અમારા ડોહાની આબરૂ કાઢો પહેન તો રાખો રાખો પેમજી તો તું મિલ દે ચેહરી આગળ શું છે ને આ પેમજી આ છોડવાનું નથી. મિલ દે તું કહું આપણે યાર ને પાહો તો તું આવડી ફરે એમ અમારું અમે મારો લડશો નહીં હું છેડા કાપી નાખું એટલે કને પૂછી છેડા કાપવા તમા એટલે મારે પૂછવાનું મારે પૂછવાનું સાહેબ ને પૂછવાનું એટલે સાહેબ તમે તમને શેડા કાપવા હોય તો કાપી નાખો તો કાપવાનો નથી પણ પછી વાયરે જતા રહેજો ભોય ના ઉતરતા કેમ લોબડો તમારા બાપ નો હોય બરોબર હમ. ને જમીન અમારા બહાર ની એટલે પછી ભોય જેવું ઉતરજો એમ તો તમે હવે તમે વારે કાપીને જતા રહો બરોબર અમારો કે ભોય ના ઉતરતા જમીન ઉપર અમે તમને કહી દીધું. અને જમીન ઉપર ધોબળો હોય ને એનું ભાડું આલી દેજો એટલે ઘોડા નીકળી જાય. ના કાપી દો એની જરૂરત નહીં અમારે છેડા તો કાપી જ ના ફાયર બે ભલે મન કરે મન મારે હું તો માર ખાઈ લઈશ થોડી અને મન મારશે તો હું તો જઈશ તમે થોડી ઉડ્યો મન મારતા હોય એટલે મારે હજુ હવે બીજું મીટર કાપા જવાનું એ તો અહીંયા કણ તો પહોંચી વળશે તમે હારે આવશો હો મને તો બીક લાગે છે જબરજસ્ત એ તો હું માર ખાઈ લઈશ અંદર થોડી ઘણી પણ તમે ઓહન મન આરે બે ટોળે વળે ને પણ હવે નહીં કાપવા દીધું આ પછી ઉપર શું થઈ ગયું ઉતરવા તો આખા એટલે પણ કાપી નાખો છેડા એટલે સાહેબ તમારે હવે છેડા કાપવાના હે ના હવે આમાં કાપવાની નહીં હું જવું હવે સાહેબ એમને એમ ના જવાય ઘડીક રહો. તમ અમાર બાની થોડી વિધિ કરેલી છે ને એટલે પરસાદી થોડી અમાર ચહેરે આલે લેતા જો. ભૂખ તો લાગી રાજી હન હોય તો થોડી ખાતા જતા રાડો હાલો પેલા બિલ મિલ લો અંદર લાવ પરસાદી પરસાદી હોય છે હોય અને આજ પછી આયા હવે આવતા નહીં બરોબર અને આગળ વડો હોય હા ના બીજી પરસાદી હોય તમારે ના આવજો તો પરસાદી ખાધી તમે પરસ્યો પરસ્યો થઈ ગયો આમ પરસાદી જેવી મેઠી લાગી હતી એ હજુ એકર માં આવજો સાહેબ તાર હવે હા નથી આવતા નહીં હવે મકા આજ રાતે હોય ને મચ્છર કરડવાના આજ તો સાચી જ ના તો ઠીક આપણે બીજી છે ને હવે એ કરી આપણે ઓલા કસાઈ નું હા એમના ઘરે જવાનું એમ ખ્યાલ એ ઘર જાને શું એટલે તમારા છોકરો નારી પકડ દી હા આ અહીંયા ઘરે આપણા હે એટલે મારે ના મારતા તો નહીં રે ભગવાન ના મોણા છે ઓ તો મારે કોમ આવી ગયું ઓકે યાર મને બીક લાગે એકલા એ તો એક મોણા હું બતાવ તમને એક તો ઓલા બિયર ની મન તો કેવો મારે તો ખબર એ તો તમે પ્રસાદી ખાવા ગયા હતા ને હરું બારી ભૂખ લાગી છે એમ હતા એક કામ કરો હેડજો તમે હવે ના ના માને ઓલો ભાઈ બેઠો ને હા એને ટોકો પાડો મૂરો આ ભાવા ભાઈ આમાં કાવજો બોલ વેરજી આપણે સાહેબ આયા પેલા મીટર નું બિલ ભરવા એટલે તમે ઓલા સેસરે ને પેલજી ના અહીંયા લઈ દો એવું એમ ઓય મારે જાવ થોડું કોમ આવ્યું હોય સાહેબ કે ને સાહેબ તો આ જીબોર માં હે જીબડ માં જાય સાહેબ ઓય આ રોડમાં તમને દેખાડો જો. ચાલો અને પ્રસાદી થોડીક ઓછી ખાઈએ સારું વાતો નહીં એ ભગવાન ના મોણસ છે પાછા તો બસ સારું જવા દો તમે હા વાતો નહીં ચાલો દોડો આપણે આગળ હો વાળાનો ડ્રાઈવરિંગ છે મારે સાહેબ રાખો આ બરાબર આ છે ને મારી પત્રીની હો તેજીની પત્રી અને શું કામ હતું અહીંયાનું તમારે મારો લાવો પકડ લાવો મારો હા એટલે આ કેવો વળ્યો સાહેબ હા તમારે પકડ ન ઠેકાણું નહીં તો લીધેથી કાપાડા તમે એવું નહીં આ થોડુંક આ તો સરકાર ડ્રેસ જ આવું ખલું ખુલ્લું આવે લાગે છે પંજાબી જેવો ડ્રેસ એવું ના એટલે ભાવા કોણ હે આ સાહેબ આયા છે શી મારવા આયા? ઉભો થા મને દેવા દે ઓલા કન પૈસા દીખાઈને આવ્યો એવું હું આગો ના ચાલી પૈસા દી ખાલી પરસાદી આવી મગ ખો મગ ખાવા પરસાદી ના
બોલો સાહેબ. ઓલે બેનો તો પતી જો કચરો ભાઈ કોણ હે? આ એમ પોતે. આ 10,000 શું કરવા છડાયો બિલ? ભાવના બે કેવો હોય? ઉભા રહ્યા વગર કેરા ના ઇન્જિન. એટલે આ શેની વાત કરે છે? તો ભાવ ભાઈ બતા દો. તમારું બિલ બાકી છે 10,000. ખતમ. પોસ્ટ મહિનાનું બિલ બાકી છે 10,000. બિલ ભર્યું કેમ નહીં? 10,000 એટલું? એટલું જ ને. તમે એસી ચાલુ કરી છે, ટીવી જોઈ છે, પંખા ચાલુ રાખ્યા છે, પછી બિલ આવે જ ને 10,000. ભરવાની પોત ના હોય તો કોમે જતા રહો કોમે. પણ અમારા આર્યું કે બીજું આખો દાડો પંખો ચાલુ કરી કરીને હોઈ જાય છે. જેન ભાગમાં બિલ એમ ને તમાર મીટર. મીટર 15 વર્ષી મારી મુજબ મીટર આવે. મીટર તો વેસી મારી 5 મહિના થયા. આ 5 મહિના પહેલાનું છે આર્યું. તો બાળેરો ચિયો. બાળેરો આર્યો તો માર કરતે વધારે આર્યું બાળે છે. મીટર જ નહીં પહેલી વાત તો કે. અને તો લાઈટ આ બધું આ ચાલુ કેવી રીતે થાય? બાજુ ઘરે છે. બાજુ કરી છે. જો બાલ હે બાજુ કરી. હા બાજુ ઘરવાળા ખારો મોણા હે ગરીબડો લાલ હે. તો એનું ચમ બાકી બોલતો ને તમારું બાકી આવ્યું. અમે પૈસા હાલતા હે. એવું એમ? કશું વાતો નહીં. આ પેલા મારું પતાવ હળ. લે ભરી. અમને તો જોતે મને ભાઈ. બોલ તો આવડે હે? મને ખીચડી ખવડાવી પડશે ને. શીશડી આવડે મગ વળી શીશડી તો હાલત ખવડાવી નાખવી વધારે. તકારી નાખી ડાયરેક્ટ તારો બા ખાય ખીચડી બધું હાલતું. એ બધું બરોબર. તમારો તવો મો ભણવા નહીં આવ્યો હોય કરો. તે અમે તમને કરી કીધું છે ભણવા. પૈસા કાઢો હેડો. એના પૈસા મીટર ના સના બિલ સનું આવ્યું છે? કાળા કોલ લખી દો. કાળા કોલ છે લખતો આવજો. ઓલી કાળા કોલ છે લખાવતા. આવા નાવા મળે છે. એ આ તો હોય ને બિલ નહીં ભરવો ને એટલે બધા નાટક કરે છે. અરે એક નંબર ના કંજૂસ મારવાડી છે. અરે આખા ગામમાં હોય એનું કોઈ વ્યવહાર કરતું નહીં. એ માતા હાલવા નહીં એટલે આપતો વાને જ આપવાને જાવ જી બોર્ડમાં જમા ખાલી ઘુમાય હાલત ઘુમાય તારે ભરે ને તો બરોબર ને કોને આખો જમા કરી દેવાનો. હવે એવું ના કરશો. મારી શરમ ભરો. હવે ઈ પૈસા નહીં હાલે ને તો હું હાલ દઈશ. એટલે મેં તમારી જવાબદારી લીધી છે બરોબર હે ને? એટલે આ પાવા એમ ને મમવાના શીશડી ખવડાવી દઉં. અને આપણે શીશડી ના નહીં ખવારી અધિકાર ને એટલે આમ થાય. આ એમને એમ કોઈ નહીં બનાવે ને જોવા માટે નહીં રાખેલા પાછા. મગ તો આ હુકાઈ રાખ શીશડી તો હું એક તોલે ખવડાવી. એ વાત સાચી છે. તું આખા ગામમાં શીશડી ખવારી છે તાર તો આ દિન વાળા કરી આવે ને કાવે જ નહીં ને. બધું ટેટો મેલો કેટલા દાડા તમે પૈસા પૂરા કરશો? કેટલા દાડા પૂરા કરી હું જમીન થઉં તાર. આ પેલજી ને ખબર હવે પેલજી બરડા ફૂંચી ખાવાય નહીં કોઈ. એને તો કશું તું રોડ ઉપર વાળતી લઈને જતો ત્યાં ભીખ માજી પે લાઈટ બિલ ભરી દેવાનું. આવ્યું નથી બાયા પછી મારા બાય કેવું હે મારું હે એવું એના બાને દેશી થયો હે ઓય બધા ભ્યાસે દેખ પછી માં ગાય દાડા બોલો કે આટલા દાડા એટલા દાડા હું પાછો બોલ પેલજી હેડ આપણે ગાય વેચી ને ગાય વેખી તો તમારે તારે તો મહિનો વેચાય 2 મહિના થાય એમ સમય બોલ 5 દાડા 10 દાડા એ પ્રમાણે હું સાહેબ ને કહી દઉં 29 દાડા એટલે ઓને કોઈ સમજાય ને 29 કેટલા આવે? 29 દાડા હાલ દે આપણે મીટર બિલ વસૂલ કરવાના. આપણે ગાય હે હારી વેખા હે 29 દાડા તો જા ગાય માં બેહી જા ઘોડા કોડ જા તમાર ટેટો મેલો ને પેલા પૈસા બોલો કે આટલા દાડા પૂરા કરશે એટલે હું અહીંથી પાછો જઉં ને એટલા દાડા પાછો આવીશ ને નહીં આલો ને તો તું તો આખો જમા જ છે અંદર ભેગો ઓને લઈ જવામાં આવશે. પંખાની હવા દાયરું ખાય છે. હવે પેલા બોલો કે કેટલા દાડા તમે પૈસા પૂરા કરશો? આ પેલજી ના મોય તો કોઈ દમ તો છે ને બિલ ભરવાનો બરોબર એટલે હું 5 દાડામાં તમારું લાઈટ બિલ ભરી દઈશ. એટલે બલૂર બનાવીને ઉડાડવા નહીં હાલ્યો. આયરો તો જિંદગીનો એવો ને એવું જ છે. તેમાં ઉડાડ દઉંગા મેં ત્યાંથી બસ શીરું દે મોટામાં આવે બીજું કોઈ આવે જ નહીં. લા કરજો એને જમા કર દઉં બરો માર ખાઈ તૂટી જાય હોય લઈ જ જોયા ને તો મને લઈ દો અને મને રાખો 5 દાડા તમારું બિલ ભરી જાય ઈની ભરન તો હું પૈસા લાલ દી તમારા. मेरा नाम क्या है मालूम है तुम्हें? તું સોનો મોનો जल्दी पहलवान ઉઠાઈ જો અબ બી હાલત ઘુમાઈ મારો ઘુમાઈ ઓને લઈ જાનો ભાઈ પૈસા લઈ જાજો ના ભાઈ લઈ જાજો 5 દાડા ઓને લઈ જો તમે તો ઓને આલ્યો હવે અમે પૂરા તારે માથામાં કવો છે અને પાછો કોઈ બેહારીને ખવરાવાનું નહીં ને કમીટર ઠંડા સાફ કરાવજો આઈ કરવાનું બરોબર ને હમણે અમારે હે ને કોમ વાળો ઠંડા સાફ કરવા વાળો આવતો ને બરોબર તો એને ધંધો જ કરવાનો હે. રોટલી સારી કરે રોટલી બનાવરાજો બધું बाहर का पति बाहर का पति बाहर ઠંડા સાફ કરજે મારી આવે